નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા નગરના ખટાડ ફળિયામાં રહેતા પુરુષે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા નગરના ખટાડ ફળિયા વિસ્તારમાં રહેતા મરણ જનાર ભરતભાઈ ગામિતે પોતાના ઘરના આડિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મરણ જનાર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પગપાળા જઈ રહેલો વિદ્યાર્થીને મદદે આવી પોલીસ। ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના 6 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સાકરદા ગામની સીમમાંથી વિદ્યાર્થી હતાશ થયેલી હાલતમાં પગપાળા જઈ રહ્યો હતો, જેને ઊભો રાખી પ્રેમપૂર્વક વાત કરી તેની પૂછપરછ કરતા વિદ્યાર્થી માતા પિતાને શોધવા નીકળ્યો હોય। માતા પિતા મઢી સુગર ખાતે મજૂરી કામે ગયેલા હોય, જેને લઈ પોલીસે સંબંધીની શોધખોળ કરી તેમની વાલી વારસો સુધી પહોંચાડી વિદ્યાર્થીની મદદ કરી હતી। તાપી જિલ્લાની વ્યારા સિવિલ ખાતે વિશ્વ એડ્સ દિવસ અંગે કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ સહિતના વિવિધ આરોગ્ય સેન્ટર ખાતે આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એડ્સ અંગે જાગૃતતા લાવવાના સંદેશ સાથે વ્યારા નગરમાં રેલી યોજાઈ હતી, જેમાં આરોગ્ય અધિકારી સહિત કર્મચારીઓ જોડાયા હતા। સોંગઢ નગરમાં જાહેરમાં આરીફ પટેલ નામના ઈસમે ફરિયાદીને જાતિ વિષયક શબ્દ બોલી માર મારતા ફરિયાદ નોંધાઈ। સોંગઢ નગરમાં જાહેરમાં ફરિયાદીના આરીફ પટેલ નામના ઈસમે માર મારી જાતિ વિષયક શબ્દ બોલી માર મારતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરીફ પટેલને ત્યાં ફરિયાદી 1 મહિનાથી બાથરૂમ બનાવવા આવતા હતા, પરંતુ તેમને ખેતીમાં કામ આવી જતા તેઓ નહીં આવતા જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી માર મારતા આરીફ પટેલ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના 9 ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। નગરપાલિકામાં જોડાણ નહીં કરવાની માંગ કરાઈ। વ્યારા તાલુકાના 9 ગામોના સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે, જેમાં વ્યારા નગરપાલિકા વિસ્તારમાં જોડાણ નહીં કરવા સહિત બંધારણની અનુસૂચિ 5 વિસ્તારની જોગવાઈ સાથેની રજૂઆત કરાઈ હતી, જેમાં ઇન્દુ ગામ, પાનવાડી, મદાવ, મૂસા, જેતવાડી, કાનપુરા, પન્યારી, ચીખલી, અંધરવાડી નજીક તાળકુવા અને ભટપુર ગામના સરપંચો જોડાયા હતા। વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામે યુવકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વ્યારા તાલુકાના વાસ્કુઈ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર 35 વર્ષીય વિઘ્નેશભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો। બનાવને પગલે તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હોવાની માહિતી સોમવારના 32 કલાકની આસપાસ આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં આવેલ ક્વોરીને લઈ ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં આવેલ સહજાનંદ ક્વોરીને બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે આવેદનમાં ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે બ્લાસ્ટિક અને ક્રશરની મશીનરીનો આવવાથી ગ્રામજનો તોબા પુકારી ઉઠ્યા છે સહિતને લઈ ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે સહિતની રજૂઆત ગ્રામજનોએ કરી હતી। વ્યારા તાલુકાની શાળાઓમાં પવિત્ર ભાગવત ગીતા જયંતિ નિમિત્તે ગીતા ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું। વ્યારા તાલુકામાં આવેલ જય અંબે શાળા અને પીપી સવાણી શાળા ખાતે આજે પવિત્ર ગ્રંથ ભાગવત ગીતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ઇસ્કોન મંદિરના સંતો મહંતો હાજર રહી પવિત્ર ગ્રંથની ઝાંખી કરાવી હતી। બાદમાં ગીતા ગ્રંથનું વિતરણ પણ કરાયું હતું, જેમાં સામાજિક અગ્રણી ભરતભાઈ બથવાર અને વિપુલભાઈ સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।